તો દોસ્તો ભાવનગરથી જે એમ કહેવાય કે મહેમાન આવ્યા છે આપણા આશ્રમમાં સહયોગ દેવા માટે. શું નામ છે ભાઈ આપનું? અમિતભાઈ. અમિતભાઈ. આપનું? પાર્થભાઈ. પરેશભાઈ. શુભમભાઈ. અને આપનું? દિનેશભાઈ. તો કઈ રીતના ભાઈ આપને એવી પ્રેરણા મળી કે આપણે આશ્રમ ઉપર જઈ અને આ બધું જોઈને બધા જે મીડિયામાં બધા વિડીયો જે ભગવતભાઈના જોતા હોય ને જી જી એ જોઈને મેં કીધું આપણે જવું છે એકવાર. જી ચોખા તો અમારે હતા તો મેં કીધું આપણે તેલનો ડબ્બો એક લેતા જઈએ. શું વાત છે તમારો ખૂબ થોડોક વિચાર એવો આવ્યો તો મેં કીધું લઈ લઈએ. નહીં થેન્ક યુ ભાઈ. તમે શું કહેવા માંગો છો? અમે તો આ વિડીયો જોઈને કર્યા વિડીયો જોઈને પ્રભુજીની સેવા કરી અમે. થેન્ક યુ ભાઈ. તમારે કઈ કેવું છે? સોશિયલ મીડિયાના અપડેટથી અમે આ માધ્યમ ઉપર આવ્યા છીએ ને દાન પુણ્ય કરવા આવ્યા છીએ. થેન્ક યુ ભાઈ. તમે શું કહેશો? આ તમારું કામકાજ જે સરસ તમે કરી રહ્યા છો એ જોઈને અમે એમ થયું કે ભાઈ કે આ દાન પુણ્ય કરવું જોઈએ કે એ પ્રમાણે અમે જેટલું થાય એટલું આપણે દાન પુણ્ય કરીએ. ચોક્કસ. અને ભાઈ તમારું શું કહેવું છે? બસ આવી રીતે બધા દાન પુણ્ય કરે એમની અમારી પણ અપીલ છે. થેન્ક યુ ભાઈ. તો તમે દોસ્તો જોઈ શકો છો એમ ભાવનગરથી બધા મિત્રો જે એમ છે કે આપણા આશ્રમની અંદર રાશન ને કાચું સીધું દેવા માટે આવ્યા છે અને આવી રીતના જે તમારો લોકોનો સહયોગ છે એના થકી જ આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. બસ આવી રીતના સહયોગ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.